હેલો. આજે આપણે મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં નવું વર્ષ કઈ રીતના ઓપન કરી શકીએ 25-26 એ આપણે વિડીયોમાં જોવાના છે. અપડેટ બેલેન્સ કઈ રીતના કરી શકીએ, લાસ્ટ યરમાં આપણે ચેન્જ કર્યું હોય, કંઈ પણ એન્ટ્રીમાં ચેન્જ છે, એકાઉન્ટ માસ્ટરમાં ચેન્જ છે, તો એ નવા વર્ષની અંદર 25-26માં કઈ રીતના એનો અપડેટ આપણે બેલેન્સ કરી શકીએ. અને કોઈ યર આપણે એક્સ્ટ્રા ઓપન છે જેને આપણે ડિલીટ કરવું છે, તો એ આપણે કઈ રીતના કરી શકીએ એ માટેનું કમ્પ્લીટ વિડીયો આપણે આજે જોવાના છે. તો એ માટે આપણે મિરેકલ ઓપન કરી લઈએ. મિરેકલની અંદર આ જે ત્રણેય વસ્તુ છે એ તમે જાતે જ કરી શકશો, એમાં કોઈ સપોર્ટની જરૂર રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો આપણે અહીંયા જોઈ શકીએ કે આપણી પાસે આજે 24-25 યર છે. યર ઉપર જ્યારે પણ આપણે ચેન્જ કરવું હોય તો અહીંથી આપણે જઈ શકીએ છીએ. તો જે રાઈટ કોર્નર પર જે યર લખેલું છે એમાં 24-25 આપણું અત્યારે પૂરું થવાનું છે. તો 24-25ની અંદર આપણે જઈને યુટિલિટી મેનુ છે, યુટિલિટીમાં યર એન્ડની અંદર ન્યૂ ફાઇનાન્શિયલ યર આપણે માં જશું. અહીંયા ફોરવર્ડ અને રિવર્સ, તો આપણે અહીંયા રિવર્સ લખેલું હોય તો આપણે આગળનું વર્ષ 25-26 ફોરવર્ડ વર્ષ ઓપન કરવું છે તો આપણે 25-26 અહીંયા ઓટોમેટિક આવી જશે. અહીંયા આપણે ડેટમાં કોઈ ચેન્જ કરવાનું નથી, ઓટોમેટિક 31/3/2026 આવી જ જશે. ઓકે આપણે આપી દેશું એટલે નવું વર્ષ ઓપન થઈ જશે. થોડીક પ્રોસેસ થશે. પ્રોસેસ આ રીતના થયા પછી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 25-26 એ ઓપન થઈ ગયું છે. આ પ્રોસેસમાં કોઈ એરર આવે છે કે કોઈ તકલીફ છે તો એ આપણે એમાં સપોર્ટ નંબર જે આપેલો છે એમાં આપણે કોલ કરી શકીશું. અને આ ફર્સ્ટ આપણે જે જોયું કે ન્યૂ ફાઇનાન્શિયલ યર આપણે અહીંયા 25-26 છે એ આવી ગયું, ઓપન કરી લીધું. હવે બીજું જોઈએ કે અપડેટ બેલેન્સ, જૂના વર્ષની અંદર કોઈ એન્ટ્રીમાં આપણે ચેન્જ કરીએ છીએ તો એ ઓટોમેટિક નવા વર્ષની અંદર આવી નથી જતું. એના માટે અપડેટ બેલેન્સ આપણે જે છે એ કરવું પડે છે. તો એ કઈ રીતના છે, તો આપણે એકાદી એન્ટ્રીમાં ચેન્જ કરીએ તો 24-25માં આપણે જઈને કોઈ એન્ટ્રી જોઈએ. અહીંયા એક એન્ટ્રી છે, તો આ એન્ટ્રીની અંદર આપણે સમજો કે આ બેલેન્સ છે તો અહીંયા આપણે રેટ કાંઈ ચેન્જ કર્યો અને આ બિલ આપણે સેવ કરી દીધું. અને સાથે આપણે એ પણ કરીએ કે માસ્ટર જે છે એની અંદર પણ આપણે એકાઉન્ટમાં આપણે ચેન્જ કર્યું, આપણે જીએસટી નંબર નહોતો નાખ્યો તો આપણે અહીંયા એને અપડેટ કરીએ છીએ. તો આ જે નાખ્યા પછી એ જે અપડેટ નવા વર્ષમાં કરવા માટે પણ આપણે અપડેટ બેલેન્સ આપવું પડશે. તો આ આપણે ચેન્જ એન્ટ્રીમાં કર્યો ને એકાઉન્ટ માસ્ટરની અંદર કર્યો, તો એનું નવો વર્ષમાં અપડેટ કરવા માટે હવે જોઈએ તો અહીંયા જે 24-25 છે એની ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણે જે બધા વર્ષ આવી જશે. તો એમાં આપણે નવા વર્ષ એટલે 24-25માંથી 25-26માં આપણે અપડેટ કરવું છે તો આપણે જૂના વર્ષ ઉપર આપણે કર્સર રાખશું. જે અહીંયા આપણે બતાવ્યું છે 24-25 ઉપર આપણે કર્સર રાખીને નીચે અપડેટ બેલેન્સનું બટન છે, તો અપડેટ બેલેન્સનું બટન અહીંયા છે એની ઉપર ક્લિક કરશું. ઘણીવાર અહીંયા સ્ક્રીનની સાઇઝને કારણે અહીંયા અપડેટ બેલેન્સનું બટન નહીં બતાવે, તો એરો જેવું નિશાન હશે, તો એરો ઉપર ક્લિક કરશું તો આ બટન એની અંદર હશે. આનું બટન ના હોય તો પછી F4 દબાવશું તો પણ ચાલશે. F4 કરશું તો આ રીતના અપડેટ પ્રોડક્ટ સ્ટોક એકાઉન્ટ માસ્ટર આવું કંઈ પણ આવે તો એમાં યસ કરીને યસ કરશું તો આપણે નવા વર્ષમાં અપડેટ થઈ જશે. સાથે સાથે અહીંયા એકાઉન્ટ માસ્ટરની અંદર આપણે સમજો ચેન્જ કર્યો છે, જીએસટી નંબર આપણે એડ કર્યો છે, તો જીએસટી નંબર જે એડ કર્યો છે તો એનું અપડેટ નવા વર્ષમાં એકાઉન્ટ માસ્ટરની અંદર કરવું છે કે, તો એના માટે આપણે અહીંયા સિલેક્ટ ઓલ આપીને અપડેટ ડિટેલ આપી દેશું. જેનાથી જે જીએસટી નંબર આપણે જૂના વર્ષની અંદર એકાઉન્ટ માસ્ટરમાં નાખ્યો છે તો એ પણ નવા વર્ષની અંદર અપડેટ થઈ જશે. તો અહીંયા જોઈ શકીએ કે અહીં જે એકાઉન્ટમાં આવી ગયું છે. આ થઈ અપડેટ બેલેન્સ માટેની વાત. તો થર્ડ વસ્તુ કે ન્યૂ ફાઇનાન્શિયલ યર ઓપન કર્યા પછી કોઈ એક્સ્ટ્રા ઓપન થઈ ગયું છે, જેમ કે અહીંયા 25-26 છે, 26-27
કોઈ ઓપન કરી નાખ્યું છે ભૂલથી, તો પણ આપણે એને ડિલીટ કરી શકીએ. અહીંયા ઉપરનું વર્ષ છે કે 23-24, એને ડિલીટ કરવું છે તો પણ કરી શકીએ. આપણે જે વર્ષ ડિલીટ કરવું છે એની ઉપર આપણે કર્સર નહીં રાખીએ, બીજા કોઈ પણ વર્ષમાં આપણે જતા રહેશું. અને યુટિલિટીમાં અહીંયા જોઈ શકીએ કે ડેટા યુટિલિટી, એમાં ફાઇનાન્શિયલ યર ડિલીટ. તો આમાં જઈને કંઈ ઉપરનું કાં નીચેનું જે સાઈડનું આપણે ડિલીટ કરવું હોય એની ઉપર રાખશું. આપણે 23-24 ડિલીટ કરવું છે તો 23-24 ઉપર રાખીને અહીંયા ડિલીટ કરી દેશું. પણ જે પણ આપણે ડિલીટ કરીએ એ ફરીવાર પાછો આવશે નહીં. બેકઅપ હશે તો આપણે રિસ્ટોર કરી શકશું, પણ એ કેરફુલી આપણને જરૂરિયાત ના હોય તો જ આપણે ડિલીટ કરીએ. એટલે આ રીતના જોઈએ તો 24-25 અને 25-26 આ યર ઓપન થઈ ગયેલો આપણને દેખાશે. બરાબર, આ રીતના આ જે ત્રણેય પ્રોસેસ છે એ આપણી જાતે આપણે કરી શકીએ છીએ. આમાં કોઈ ફોન કરીને પૂછવાની જરૂર નથી રહેતી કે આ અમે કર્યું છે એ ઓકે છે. નવું વર્ષ 25-26 ઓપન થઈ જાય તો એ કમ્પ્લીટ જ હશે, એમની અંદર કોઈ ચેન્જીસ કરવાની કોઈ જરૂર નથી. બિલની જે સિરીઝ છે એ પણ ઓટોમેટિક નવા વર્ષથી નવી આવી જશે. કોઈપણને નવી સિરીઝ ચેન્જ કરવી હોય તો આપણે અહીંયા બતાવી દઉં કે સેટઅપની અંદર વાઉચર નંબર છે. અહીંયા આપણે આ જીટીની સિરીઝ છે અને જીબીની સિરીઝ છે. હવે સમજો કે તમારે મહાદેવ એન્ટરપ્રાઇઝ છે તો એની સિરીઝ નવી રાખવી છે, તો એ અહીંયા આપણે જે જીટી સિરીઝ છે એ આપણે ડિલીટ કરી દઈશું અને એની જગ્યાએ આપણે એડ કરીને અહીંયા સેલ્સ બિલ, અહીંયા ME/ આ રીતના કરશું. 2 થી 3 કેરેક્ટર જ આપણે રાખશું, લાસ્ટમાં સ્લેશ રાખશું, અહીંયા 0 રાખશું. ટેક્સ ઇનવોઇસ, આ યર સફિક્સ શું છે કે પહેલાં જે ME કરીને સ્લેશ કરીને બિલ નંબર 1 2 3 4 એમ એ રીતના આવશે. અને ત્યાર પછી જો યર રાખવું છે, જેમ કે 25-26 વર્ષ છે તો એ આપણે બિલમાં પાછળ લખવું છે તો આપણે અહીંયા યસ કરીને ઓકે કરશું. જેનાથી જો 25-26 લખવું છે તો જ આપણે યસ આપીશું. તો આ રીતના આપણે બિલની સિરીઝ ઓપન થઈ જશે. બીજી કોઈ એક્સ્ટ્રા સિરીઝ હોય તો આપણે ડિલીટ કરવી હોય તો આ રીતના ડિલીટ પણ કરી શકીએ. એટલે આ સિરીઝ સમજો એક ME સિરીઝ છે, તો હવે જ્યારે હું બિલ બનાવીશ તો આ રીતના ઓટોમેટિક ME/0 થી સ્ટાર્ટ થઈ જાય. એન્ટર કરશું એટલે 1 નંબરનું બિલ આવી જશે અને પાછળ 25-26 આ યર પણ લખાઈ જશે. આ રીતના જો યર સફિક્સમાં લખવું હોય તો પણ આપણે ઓટોમેટિક કરી શકીએ છીએ. તો આ બિલ નંબરની સિરીઝ માટેની વાત થઈ. તો આ રીતના યર એન્ડિંગ કરીને અપડેટ બેલેન્સ પણ કરી શકો, યર ડિલીટ પણ કરી શકો, અને નવું વર્ષમાં કોઈ પણ સિરીઝ ચેન્જ કરવી છે એ પણ આપણે કરી શકીએ. આ સિરીઝ આપણે 25-26માં જ કરીશું, જેનાથી જૂના વર્ષમાં કોઈ પ્રકારનો ચેન્જ નહીં થાય. ઓકે, થેન્ક યુ.